સુરતમાં ખાડીપુરને લઈને હવે સ્થાનિકો લડી લેવાના મૂડમાં જોવા મળ્યા। પર્વત પાટિયામાં ખાડી વિસ્તારની 15 થી વધુ સોસાયટીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો। સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે। અગાઉ રજૂઆત પહેલા વિશાળ બાઇક રેલીનું કરાયું હતું આયોજન। છેલ્લી ઘડીએ બાઇક રેલી કેન્સલ કરવાની ફરજ પડ્યાનો આરોપ છે। સરકાર દ્વારા આંદોલનને કચડવાના પ્રયાસનો આક્ષેપ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 25 દિવસમાં તેમને 3 વખત ખાડીપુરનો ભોગ બનવાનો વારો આવ્યો। અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા તેમણે શાંત આંદોલનનો માર્ગ અપનાવ્યો। આંદોલનમાં 500 થી વધુ પરિવારો જોડાવાના હતા અને વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માટે 2 દિવસ પહેલા સુરત પોલીસ કમિશનર કચેરીથી પરવાનગી પણ મળી ગઈ હતી। પરંતુ ગત રાત્રે 2 વાગે આંદોલનના આગેવાનોને બોલાવી રેલી કેન્સલ કરવા તેમના પર દબાણ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ છે। કલેક્ટર શ્રી, કમિશનર શ્રી તથા મેયર શ્રીને આવેદન આપવા માટેની બાઇક રેલીનો પ્રોગ્રામ હતો। અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેમને પરમિશન બી મળી ગઈ હતી, કમિશનર કચેરીથી બી પરમિશન મળી ગઈ હતી। રાત્રે અચાનક કોઈ રાજકીય દબાણ હોય કે જે બી હોય એના કારણે અમારા આગેવાનોને ડિટેન કર્યા, પછી જબરજસ્તી મેસેજ કરાવીને અમારી રેલી કેન્સલ કરાવરાઈ। સરકાર જો અમારી હોય તો વગર આંદોલને અમારી માંગણી પૂરી થવી જોઈએ। ઉલટું થઈ રહ્યું છે કે સરકાર અમારી અને આંદોલન અમારું કચડી રહેવાનો પ્રયાસ કરે છે। અમારા આગેવાનોને ઉચકીને લઈ ગયા। અમારી આજે બાઇક રેલીની જાહેરાત હતી, ખૂબ મોટા પ્રમાણમાં અમે બાઇક રેલીઓ કાઢવાના હતા। અમારી પર પોલીસનો ખૂબ પ્રેશર આવ્યો। અમારો આંદોલન કચડવાના જે બહીન પ્રયાસો થઈ રહ્યા છે સરકાર તરફથી એ અમે ચલવી લઈશું નહીં, શાંતિથી બેસીશું નહીં। અમે આના પછીના આંદોલનના પ્રોગ્રામો જાહેર કરીશું। સ્થાનિકોનો રોષ છે કે સરકાર અમારી છે અને એમ છતાંય તેની સામે લડવું પડે છે। તે જ મોટું દુઃખ છે। મોટી સંખ્યામાં લોકોને બદલે 25 થી 30 લોકોને જ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા મળવા જવા દેવાની પરવાનગી અપાઈ। આક્ષેપ છે કે સ્થાનિકો વર્ષોથી ખાડીપુરનો સામનો કરી રહ્યા છે। અનેક વખત આ મામલે રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા તેમને દર ચોમાસામાં હાલાકી સહન કરવાનો વારો આવે છે। સાહેબ, વિરોધ એક જ છે કે ખાડીપુર વારંવાર આવે છે। 4-5 ઇંચ વરસાદ પડે તો પણ ઘરોમાં પાણી આવી જાય છે। આ સમસ્યા અમારે 10 વર્ષથી આજે છે। અમે તંત્રને જગાડ્યું, SMCમાં કીધું, પણ અમારી કોઈ વાત સાંભળતા નથી।